નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। અને તારીખ છે મિત્રો આજે 29/2/2024 વાર ગુરુવાર। ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો। તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈ લઈએ આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરતાં પહેલાં મિત્રો આ 20 કિલોનો ભાવ હોય છે। સૌપ્રથમ પાક, નીચો ભાવ, ઊંચો ભાવ। સૂરજમુખીમાં આજે 701થી ઊંચા ભાવ 701 રૂપિયા। લસણ 1001થી 2970 રૂપિયા। સોયાબીન 800 રૂપિયાથી 866 રૂપિયા। રાયડો 751થી 921 રૂપિયા। તલની વાત કરીએ તો 1500 રૂપિયાથી ઊંચા ભાવ 2680 રૂપિયા। મરચાં 951થી 3600 રૂપિયા। ધાણા 951થી ઊંચા ભાવ 1480 રૂપિયા। ધાણીની વાત કરીએ મિત્રો તો 1000 રૂપિયાથી ઊંચા ભાવ 1450 રૂપિયા। તુવેર 1000 રૂપિયાથી ઊંચા ભાવ 2090 રૂપિયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં આગળ વાત કરીએ મિત્રો તો અડદમાં આજે 1001થી ઊંચા ભાવ 1760 રૂપિયા। ડુંગળી લાલ 91 રૂપિયાથી 380 રૂપિયા। ચોળાચોળી 1176થી ઊંચા ભાવ 1180 રૂપિયા। કલંજીમાં વાત કરીએ તો 1800 રૂપિયાથી ઊંચા ભાવ 3490 રૂપિયા। વાલ દેશી 451થી ઊંચા ભાવ 1361 રૂપિયા। સફેદ ચણા 1151થી ઊંચા ભાવ 2210 રૂપિયા। નવા ધાણા 1000 રૂપિયાથી ઊંચા ભાવ 2400 રૂપિયા। નવી ધાણીની વાત કરવામાં આવે મિત્રો તો 1100 રૂપિયાથી ઊંચા ભાવ 2401 રૂપિયો। જુવાર સફેદ 701થી ઊંચા ભાવ 760 રૂપિયા। વિડીયોમાં આગળ જોઈએ બજાર ભાવ તો મિત્રો કપાસમાં આજે 1250 રૂપિયાથી ઊંચા ભાવ 1650 રૂપિયા। હજી કપાસમાં મિત્રો આગળ પણ તેજીનો માહોલ જોવા મળશે। જીરું 3000 રૂપિયાથી ઊંચા ભાવ 5280 રૂપિયા। મગફળી ઝીણી 830થી ઊંચા ભાવ 1310 રૂપિયા। મગફળી જાડી 720થી 1330 રૂપિયા। ચણાની વાત કરીએ તો 900 રૂપિયાથી ઊંચા ભાવ 1156 રૂપિયા। ઘઉં લોકવન 460થી ઊંચા ભાવ 580 રૂપિયા। ઘઉં ટુકડાની વાત કરવામાં આવે મિત્રો તો 470થી ઊંચા ભાવ 751 રૂપિયા। મગ 1550થી ઊંચા ભાવ 1830 રૂપિયા। એરંડાની વાત કરીએ મિત્રો ગોંડલ યાર્ડના બજાર ભાવમાં તો 950થી ઊંચા ભાવ 1150 રૂપિયા। તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ। વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો જરૂરથી વિડીયોને એક લાઇક આપી દેજો। સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારી પાસે પહોંચી જાય। તો આભાર। જય જવાન, જય કિસાન।